જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગૌરક્ષનાથ શિખર મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે, જેમાં મંદિરના પૂજારીના રૂમનો દરવાજો બંધ કરી અજાણ્યા શખ્સોએ ગુરુ ગૌરક્ષનાથજીની મૂર્તિને ખંડિત કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજ સવારના 4 વાગે આ ઘટના બની. 6 વાગે મને ફોન આવ્યો પૂજારીનો કે બાપુ અહીંયા મૂર્તિ ઉપર જઈને જાત તપાસ કરી વિડીયો શૂટિંગ કરી. તો મારા પૂજારીને બહારથી લોક કરી દેવામાં આવ્યો અને ત્યાં તોડફોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી ખોલવા ગયો પણ બહારથી લોક હતું, ખોલી ના શક્યો. અને એ લગભગ 4 વાગ્યાથી 5ના સમયની અંદર આ બનાવ બન્યો. જાત્રુ આવ્યા, જાત્રુને એને રાડારાડ કરીને ખુલાવરાઈ, એને ખિડકી ખોલીને જો 4 માણસ ઉતરતા હતા. ગઈકાલે રાત્રે ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરખનાથના મંદિર પાસે ગુરુ ગોરખનાથની જે મૂર્તિ હતી એ મૂર્તિમાં તોડફોડ કરવામાં આવેલ છે. જે બનાવ અનુસંધાને જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો ત્યાં બનાવની જગ્યા પર પહોંચેલ અને જે કંઈ છે એ કાયદેસરની ફરિયાદ લઈ અને પોલીસની જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ અન્ય ટીમો ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ અને તપાસ ચાલુ કરી દીધી છે.